આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળ સંચય જનભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો. રાજ્ય સરકારે જાહેર સલામતીને ધ્યાનમાં લઈને ગેમિંગ પ્રવૃત્તિ માટેના સ્થળો અંગે નવા નિયમો જાહેર કર્યા. રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરાઈ. પ્રધાનમંત્રીએ શિક્ષકોને માતૃભાષામાં શિક્ષણ આપી વિદ્યાર્થીઓને દેશના ભાતીગળ લોકસાહિત્યથી પરિચિત કરાવવાનો આગ્રહ કર્યો. અમદાવાદમાંથી અંદાજે 200 કિલોના ગાંજો અને ડ્રગ્સ તથા ભુજમાંથી 11 કિલો શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ જપ્ત કરાયું. અને વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ. સમાચાર વિગતવાર. રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24,800 સ્થળો વિકસાવવાના જળ સંચય જનભાગીદારી પહેલનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જનભાગીદારી પહેલના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં જણાવ્યું કે જળ સંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી છે. શ્રી મોદીએ આપણી આગામી પેઢીઓ માટે સાતત્યપૂર્ણ ભાવિ સુનિશ્ચિત કરવા આ કામગીરીમાં જનભાગીદારી પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આપણી ભાવિ પેઢીઓ પાણી પ્રત્યેના આપણા અભિગમના માપદંડના આધારે આપણું મૂલ્યાંકન કરશે. તેમણે જણાવ્યું કે પાણી એ માનવતાનું ભાવિનું જીવન છે. જળ સંચય માટે તેમની સરકારે કરેલા કાર્યોનો તેમણે ઉલ્લેખ કર્યો. सस्टेनेबल एग्रीकल्चर की दिशा में हमारी सरकार ड्रिप इरिगेशन जैसी तकनीकों को लगातार बढ़ा रही है. पर ड्रॉप मोर क्रॉप जैसे अभियान, इनसे पानी की बचत भी हो रही है. कम पानी वाले इलाकों में किसानों की आय भी बढ़ रही है. सरकार दलहन, तिलहन और मिलेट जैसी कम पानी की खपत वाली फसलों की खेती को भी बढ़ावा दे रही है. कुछ राज्य जल संरक्षण के लिए वैकल्पिक फसलों पर किसानों को इंसेंटिव भी दे रहे हैं. પ્રધાનમંત્રીએ ભવિષ્યમાં પાણીની સંભવિત ઘટનાની સમસ્યા રોકવા માટે નવા અભિગમ સાથે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર પણ ભાર મૂક્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ સાથે રાજ્યવ્યાપી આ પહેલનો પ્રારંભ કરાવતા વધુમાં આ મુજબ જણાવ્યું. ખેત તલાવડી, ચેક ડેમ, બોરીબંધ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના, સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાતના ભૂગર્ભ સ્થળમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ વર્ષે જળ સંચય અભિયાનથી રાજ્યમાં 11,000 લાખ ક્યુબિક ફીટ જેટલી જળ સંગ્રહ શક્તિ વધી છે. આદરણીય મોદી સાહેબે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ગામમાં અમૃત સરોવરના નિર્માણનું વિઝન આપ્યું છે. ગુજરાતમાં આપણે 2475ના લક્ષ્યની સામે 2649 અમૃત સરોવરના નિર્માણ કર્યા છે. મને જણાવતા ગૌરવ થાય છે કે વડોદરા દેશનો પહેલો એવો જિલ્લો છે કે જે ગામડાની દરેક સરકારી શાળામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ જળ સંગ્રહ માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી સરદાર સરોવર તથા સૌની યોજના સહિતની વિવિધ યોજનાઓ અને પહેલોની માહિતી આપી હતી. રાજ્ય સરકારે ગુજરાતમાં સ્વતંત્ર અથવા વ્યવસાયિક સંકુલોમાં આવેલા ગેમિંગ એક્ટિવિટી એરિયા એટલે કે કોમ્પ્યુટર આધારિત રમતોના સ્થળ માટે નવા નિયમોની જાહેરાત કરી છે. તાજેતરમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને પગલે રાજ્યમાં જાહેર સલામતી અને જાહેર હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિયમોમાં ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ પ્રવેશ અને નિકાસ, તાકીદની પરિસ્થિતિમાં બહાર નીકળવાનો માર્ગ અને સલામત આશરો લઈ શકાય તેવું સ્થળ તૈયાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ગેમિંગ ઝોનના સ્થળે ઇમારતના ઉપયોગ માટેનું અગ્નિશામક દળ પાસેથી ન વાંધાનું પ્રમાણપત્ર તથા અન્ય તમામ લાયસન્સ, NOC, પરમિટ વગેરે લોકો સરળતાથી જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે. આ ઉપરાંત સંબંધિત સ્થળોના રસ્તાની પહોળાઈ, લઘુત્તમ વિસ્તાર, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ સલામતીના ઉપાયોનો પણ સમાવેશ થાય છે. પરવાનગી વિના વપરાશ શરૂ કર્યો હોય તેના માટે દંડ લેવાની જોગવાઈ પણ નવા નિયમોમાં કરવામાં આવી છે. રાજ્ય સરકારે શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરી છે. શિક્ષકોની ભરતી પસંદગી સમિતિના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત 25 સપ્ટેમ્બરના તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક, પહેલા સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત 1 ઓગસ્ટના રોજ આચાર્ય તેમજ 1 સપ્ટેમ્બરના રોજ અંદાજિત 4,000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓના ભારતના વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે. નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર મેળવનાર શિક્ષકો સાથેના સંવાદમાં તેમણે માતૃભાષામાં શિક્ષણ આપવાનું અને વિદ્યાર્થીઓને દેશના ભાતીગળ લોકસાહિત્યથી પરિચિત કરાવવાનું મહત્વ સમજાવ્યું હતું. પ્રધાનમંત્રીએ પુરસ્કાર વિજેતા શિક્ષકોને સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે શિક્ષણની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવાનો અને પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પુરસ્કાર વિજેતા શિક્ષકોની શિક્ષણ માટેની સમર્પિતતાને બિરદાવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના વટવા GIDCમાંથી અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો પકડી પડાયો છે. અગાઉ મળેલી બાતમીના આધારે ઓડિશાથી આવતી શંકાસ્પદ ટ્રકની તપાસ કરાતા તેમાંથી વિપુલ માત્રામાં MD ડ્રગ્સ તેમજ ગાંજો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઉપયોગમાં લેવાયેલા ટ્રક, મુદ્દામાલ તેમજ મોબાઈલ ફોન કબજે કરી 7 આરોપીઓની ધરપકડ કરી દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલ. ઓરિસ્સાથી લાવવામાં આવતો ગાંજો કુલ 194.850 કિલોગ્રામ, 200 કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા 42,86,700 નો અને અન્ય આઈશર ટ્રક અને મોબાઈલ સહિત કુલ 64,45,000 મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે. એ જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ માલ એ લોકોએ બહુ જ મોટા બારદાનમાં પેક કરેલા હતા, એટલે સીધી નજરે કોઈને ઓળખાય ના રીતે પેક કરેલા હતા. આ જે માલ જે છે એ વટવા ખાતે હનુમાન મંદિર સાથે ક્રિશ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ગોડાઉનમાં આ લોકો માલ ઉતારીને રાખવાના હતા. તો બીજી તરફ સલામતી દળ BSFએ ભુજમાં પણ જખૌ કાંઠા પાસેથી શંકાસ્પદ નાર્કોટિક્સના 11 પેકેટ જપ્ત કર્યા છે, જેનું વજન આશરે 11 કિલો છે. જૂન 2024થી BSFએ જખૌ દરિયાકાંઠેથી શંકાસ્પદ ડ્રગ્સના 261 પેકેટ જપ્ત કર્યા છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને KYC કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 26 લાખ રેશન કાર્ડના 78 લાખ લાભાર્થીઓની KYC વેરિફિકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બાકીના રેશન કાર્ડ લાભાર્થીઓની KYC પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગ્રામીણ સ્તરે ગ્રામ કેન્દ્રમાં VCE દ્વારા આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ તેમજ PDS+ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન દ્વારા KYC કરાવી શકાશે. વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં વિધિવત પૂજન બાદ 19મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનો શુભારંભ થયો. પ્રથમ દિવસે વરસાદી વાતાવરણ વચ્ચે લંગડી, ગોળાફેંક, લાંબીકૂદ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો. તરણેતરના મેળામાં પહેલીવાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. લોકકલા અને કલાકારોને પ્રોત્સાહન આપવા વેશભૂષા, છત્રીની સજાવટ સહિત 24 વિવિધ પરંપરાગત સ્પર્ધાઓ યોજાશે. આ લોકમેળામાં 3 દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજાશે. બીજી તરફ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજથી મિની તરણેતર તરીકે જાણીતા શિરેશ્વર લોકમેળાનો પણ પ્રારંભ થયો છે. 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળાનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમે કર્યું હતું. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 96 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. સૌથી વધુ 3 ઇંચ વરસાદ ગાંધીનગરના માણસા અને દહેગામ તાલુકામાં પડ્યો છે, જ્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. દરમિયાન હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, વડોદરા અને ભાવનગર તથા આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે રાજકોટ જિલ્લાના ડેમો ઓવરફ્લો થતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યપાલશ્રીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે સંવત્સરીનું પર્વ ક્ષમા અને શાંતિનો સંદેશ આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને દેશ વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા છે. તેમજ ભગવાન શ્રી ગણેશની ઉપાસનાના પર્વ માટે પણ લોકોને સુખ, સમૃદ્ધિ અને વિકાસની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. હવે સાંભળીએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. દાદરાનગર હવેલીમાં ગીર આદર્શ આજીવિકા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાઓને તાલીમ આપવામાં આવી. પંચમહાલ જિલ્લામાં અનુસૂચિત જનજાતિના 15 થી 35 વર્ષના 100 યુવક યુવતીઓ માટે
વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગઈકાલે શિક્ષક દિવસ નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળસંચય જનભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો. રાજ્ય સરકારે જાહેર સલામતીને ધ્યાનમાં લઈ ગેમિંગ પ્રવૃત્તિ માટેના સ્થળો અંગે નવા નિયમો જાહેર કર્યા. અમદાવાદમાં અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સ તથા ભુજમાંથી 11 કિલો શંકાસ્પદ નાર્કોટિક્સ જપ્ત કરાયું. અને વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ. આ સાથે જ અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.